નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. સૌને જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી દ્વારા લેવામાં આવેલી જે એસટી ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા અગાઉ જે લઈ ગવામાં આવી હતી તેનું આજે રિઝલ્ટ જાહેર થયું છે કે કોને કેટલા માર્ક્સ આવ્યા તેનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો જે એસટી નિગમ દ્વારા જે ડ્રાઈવર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24 મુજબ જે 28 જાન્યુઆરી 2024ના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી તેની પરિણામની રાહ ઘણા બધા ઉમેદવારો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ક્યારે પરિણામ આવશે, ક્યારે પરિણામ આવશે. ઘણી બધી એવી ચર્ચાઓ પણ થતી હતી કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જે એસટી ડ્રાઈવરનું પરિણામ આવી જશે તો એકદમ ઝડપથી જેવી લોકસભાની ચૂંટણી પૂરી થઈ તરત જ એસટી ડ્રાઈવરનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો જોઈ લઈએ આજે એસટી નિગમ દ્વારા જે પરિણામ જાહેર થયું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો જેથી સંપૂર્ણ માહિતી તમને મળી રહે. તો ખાસ જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ એસટી બસ સ્પોટ અમદાવાદ દ્વારા જે એસટી નિગમ ડ્રાઈવર કક્ષાની જાહેરાત મુજબ જીએસઆરટીસી -2023-24 અન્વયે સીધી ભરતી કરવા માટે તારીખ 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવેલી ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષાનું પરિણામ નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેને ઉમેદવારો ખાસ નોંધ લેવી તેવું ખાસ અહીં જણાવવામાં આવે છે. ખાસ જોઈ લઈએ તો સૂચનાઓ દ્વારા શું જાહેર કરવામાં આવે તે ખાસ જોઈ લઈએ તો ડ્રાઈવર કક્ષાની અંદર સીધી ભરતી કરવા માટે 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવેલી ઓએમઆર પદ્ધતિથી લેવાયેલી હેતુલક્ષી પરીક્ષામાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે અહીં કોઈ કેટલા ગુણે પાસ થવું તેવું કોઈ જાહેર કરવામાં આવ્યું નથી. બધાને જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી બધાનું સંપૂર્ણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોને કેટલા માર્ક્સ આવ્યા તે તમે તમારી વેબસાઇટ ઉપર જીએસઆરટીસીની વેબસાઇટ પર જોઈ શકો છો. બીજું ખાસ જોઈએ તો બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારે પોસ્ટ ખાતાની અંદર ઓએમઆર પદ્ધતિ દ્વારા જે લેખિત પરીક્ષાની ₹250 પ્લસ વધારાના પોસ્ટ ચાર્જ ભરાઈ નથી તેવા ઉમેદવારોનું પરિણામ પ્રસિદ્ધ કરેલ નથી. એટલે ખાસ ઉમેદવારો નોંધ લેવી કે જેમને આજે જનરલ કેટેગરીના જે ઉમેદવારો હતા જેમણે લેખિત પરીક્ષા ફી જે ₹250 ભરી નથી તેમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્ર ઉમેદવાર પસંદગી નિમણૂકને પાત્ર થતા નથી. તો અહીં જ્યાં પરીક્ષાની અંદર જેમણે ગુણ પ્રાપ્ત કર્યા છે તે ગુણના આધારે તમારી ડ્રાઈવરની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેની અંદર તમે નિમણૂક થઈ શકશો નહીં, કેમ કે હજુ પણ આનો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટના આધારે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમારું નામ જાહેર થઈ શકે છે. બીજું ખાસ જોઈએ કે જાહેરાતની સૂચના એ પેટા સૂચના નંબર 8 મુજબ 100 ગુણની ઓએમઆર પદ્ધતિ લેવાયેલી હેતુલક્ષી લેખિત પરીક્ષાની અંદર ઉપસ્થિત રહેલા ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓને ધ્યાન લઈ 1:3ના રેશિયો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવાની યાદી હવે પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે ખાસ આ સૂચના જોઈ લેવી કે 3 ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે. એટલે જેને ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારો છે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો લાભ મળી શકશે. એટલે જે આ ઉમેદવારોનું જ્યારે પરિણામ જાહેર કરવામાં આવે છે તેની અંદરથી 3 ગણા ઉમેદવારોને પરીક્ષાની જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટ યાદીની અંદર લિસ્ટની અંદર એમનું નામ જાહેર થશે. તો અત્યારે જે પાસિંગ માર્ક્સ બધાને એટલે કુલ તમારા પરીક્ષાને તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે જાહેર કરી દેવામાં આવે છે. તો તેની જે પીડીએફ છે તે જે કેટલા માર્ક્સ તમારે આવે છે તે બધું તમે જીએસઆરટીસીની વેબસાઇટ પર જઈ રિક્વાયરમેન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરવાથી તમને જે આજે જાહેર થયેલું પરિણામને તમને પીડીએફ મળી જશે. તો આ પીડીએફના આધારે તમે તમારો જે પરિણામ છે તે પરિણામ જોઈ શકો છો કે કેટલા માર્ક્સ તમારે. આમ તો ખાસ ઉમેદવાર મિત્રો ખાસ જોઈએ તો પીડીએફની અંદર જોવામાં આવે તો ઘણો બધો હાઈએસ્ટ માર્કિંગ કોઈને આવ્યું નથી. 40-30 અંદાજે 10થી 20 વચ્ચે ઘણા બધા ઉમેદવારોને 10થી 20 વચ્ચે માર્ક્સ આવ્યા છે. તો હવે કેટલા સુધી પરિણામ અટકી શકે તે અત્યારથી જાહેર ન કહી શકાય નહીં, પરંતુ ટૂંક સમયની અંદર તેનો મેરિટ જાહેર કરવામાં આવશે અને તે મેરિટના આધારે તમે તમારી લેખિત પરીક્ષા આપી શકશો. તો આવી રીતે જે આ મેરિટ પીડીએફ છે તે તમે જીએસઆરટીસીની વેબસાઇટ પર જઈ તમે તમારી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તમારું જે રિઝલ્ટ છે રિઝલ્ટ તમે જોઈ શકશો. તો બસ આવી રીતે આજે જાહેર થયેલા એસટી ડ્રાઈવરના પરિણામ વિશેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી. જો તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને શેર કરતા રહેજો, ચેનલને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે કે કેટલા માર્ક્સ સુધી
ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતીથી ફરી આવજો વિડીયોની અંદર. તો અમારી સાથે જોડાયા રહેજો. ત્યાં સુધી સૌને જય માતાજી.